નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 15 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો બુદ્ધ પૂર્ણિમા ક્યારે મનાવવામાં આવે છે? તો વૈશાખ સુદ પૂનમના રોજ એટલે કે વૈશાખ મહિનાની પૂનમના રોજ આ દિવસ મનાવવામાં આવે છે। શા માટે? તો કે બુદ્ધનો જન્મદિવસ એટલે બુદ્ધ ભગવાનનો જન્મદિવસ છે અને જેને બુદ્ધ જયંતિ અથવા તો બુદ્ધના દિવસ તરીકે પણ કહેવામાં આવે છે। તે દક્ષિણ પૂર્વ અને પૂર્વોત્તર એશિયાના જે મોટા ભાગના દેશો છે ને ત્યાં વધુ પડતો બૌદ્ધ ધર્મને માન્યતા છે અને આ ઉજવવામાં આવે છે। જ્યારે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમનો જન્મ એની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે પાછળથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને બુદ્ધ તરીકે બન્યા હતા। હિન્દુ મહિમા વૈશાખ એટલે કે સામાન્ય એપ્રિલ અથવા તો મે મહિનામાં આવે છે ને પૂર્ણિમા આવે છે અને ઉજવવામાં આવે છે। આ દિવસ ઊંડી ભક્તિ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવે એ યાદ રાખવું। અને આ વર્ષે ગૌતમ બુદ્ધની 2587મી જન્મ જયંતિ છે અને સોમવારે 12 મેના રોજ ઉજવવામાં આવી છે, યાદ રાખવી। જ્યારે ડિસેમ્બરની વાત કરીએ ને તો ડિસેમ્બર 1999માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રથમ વખત 2000માં ઉજવવામાં આવ્યો હતો આ દિવસ। તે 12 મે 2025ના રોજ 24મો સંયુક્ત રાષ્ટ્ર જે વૈશાખના દિવસે ઉજવવામાં આવે છે, ટૂંકમાં વૈશાખ પૂર્ણિમાને। અને આ વચ્ચે વિયેતનામ હો સી મિન શહેર જે વૈશાખી દિવસ તરીકે આનું આયોજન કરે છે। જ્યારે લઘુમતી બાબતના મંત્રી આપણા કિરણ રિજિજુ છે ને એ આ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। તો 12 મે 2025ના રોજ જે કિરણ રિજિજુ છે એ વિયેતનામ ગયા છે અને ત્યાં વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ જે ભગવાનની જે ઓલી કહેવાય ને એની યાદમાં ઉજવી રહ્યા છે અને ત્યાં આપણા મહેમાન તરીકે ગયા છે કિરણ રિજિજુ, તો યાદ રાખવી આ માહિતી પણ એના માટે। ત્યારબાદ ભગવાન બુદ્ધ વિશે થોડીક માહિતી લઈ લઈએ ને તો ખાસ કરીને એની ઘટનાઓ પૂછાય છે, જેમ કે એનું બાળપણનું નામ તો કે સિદ્ધાર્થ છે, જામ લુંબીની એમાં જન્મ થયો હતો, બિહારમાં આવેલું છે હાલ। રાજવંશ તો કે શાકુલીય વંશ છે। જ્ઞાન પ્રાપ્તિ સમયે તો બોધિગયા ખાતે થયો હતો અને સારનાથ ખાતે પ્રથમ ઉપદેશ આપ્યો હતો એમણે। પ્રથમ ઉપદેશ જેને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે। મોક્ષ અથવા તો જે નિર્વાણ પામ્યા હતા ને એને પરિનિર્વાણ કહેવામાં આવે છે, જે કુશીનગર ઉત્તર પ્રદેશમાં પામ્યા હતા। તો ખાસ કરીને આવી ઘટનાઓ વધારે પડતી પૂછાય છે, નગર ભાઈ ને એ વગેરે ઘટનાઓ તો એની સાથે સંકળાયેલી જ છે। ત્યારબાદ સંસદમાં જાહેર હિસાબ સમિતિના વડા કોને બનાવવામાં આવ્યા છે? તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે ને કોણ? તો કે વેણુગોપાલ એને બનાવવામાં આવ્યા છે। તો કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કેસી વેણુગોપાલ જે સર્વોચ્ચ મહત્વપૂર્ણ જાહેર હિસાબ સમિતિ જેને લોકલેખા સમિતિ પર કહેવામાં આવે છે એના વડા બન્યા છે। જ્યારે ભાજપના સાંસદ અંદાજ સહિત 4 અગ્રણીય સમિતિના વડા અથવા પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે, જેના વિશે આપણે માહિતી લઈ લીધી। આ પાછી એક સમિતિમાં બનાવવામાં આવ્યા, તો બંને સાથે જોઈ લેવું। સ્પીકર ઓમ બિરલાએ મંજૂરી બાદ લોકસભાના જે બુલેટિનમાં પીએસી તેમજ અંદાજ જાહેર ઉપક્રમ અને અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વગેરે સમિતિના અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેસી વેણુગોપાલ તો આપણે જોયા। ત્યારબાદ જાહેર હિસાબ સમિતિની વાત કરી લઈએ, પછી ઓલી 3 સમિતિના અધ્યક્ષ પર જોઈ લઈએ, જેને સંસદીય સમિતિ પર કહેવામાં આવે છે, જેની સ્થાપના 1921માં થઈ હતી। સભ્યનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે। મુદત અથવા તો જે મુખ્ય એનો ઉદ્દેશ શું હોય તો કે જાહેર ભંડોળના ઉપયોગની તપાસ કરવાનું હોય છે અને આ સમિતિ જે સરકારના ખર્ચ અને ચોકીદારી તરીકે ગણવામાં આવે છે, કારણ કે જે સરકારનો ખર્ચ કરે ને એની ધ્યાન રાખે એટલા માટે। જ્યારે જાહેર હિસાબ સમિતિ કુલ 22 સભ્યની હોય છે, એમાં 22માંથી 15 લોકસભામાં અને બીજા રાજ્યસભામાંથી હોય છે, યાદ રાખવું। અને ભાજપના નેતા સંજય જસવાલ છે ને એને 30 સભ્યની જે અંદાજ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા। જ્યારે બીજી 2 સમિતિ જેમ કે પક્ષ સાથીદાર બેજયંતી પાંડા જે 22 સભ્યની જાહેર ઉપક્રમ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા। ઓબીસી કલ્યાણ સમિતિના અધ્યક્ષ ગણેશસિંહને બનાવવામાં આવ્યા। જ્યારે ફ્લગનસિંહ કુસ્તેન જે SC/ST કલ્યાણ સમિતિ છે ને એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તો આ 4 સમિતિ યાદ રાખવી આપણને અધ્યક્ષ સહિત।
ત્યારબાદ ઓપરેશન સિંદૂર પછી ભારતીય કઈ સેના દ્વારા ઓપરેશન કેલર શરૂ કરવામાં આવ્યું છે? તો ભારતીય આર્મી દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે. તો ઓપરેશન સિંદૂર સફળતાને કારણે ભારતીય સેનાનું મનોબળ ઊંચું છે. દરમિયાન સેનાએ હવે આતંકવાદ સામે એક નવો મોરચો ખોલ્યો છે, જેને નામ આપ્યું ઓપરેશન કેલર. અને આ નામ આપવામાં આવ્યું જેને જણાવી દીધું કે મંગળવારે જે ભારતીય સેનાએ કાશ્મીરમાં જે શોપિયા જિલ્લામાં કેલરના ગાઢ જંગલો છે ને એના નામ ઉપરથી આનું નામ રાખવામાં આવ્યું છે ઓપરેશન કેલર, જ્યાં જંગલી વિસ્તારમાંથી 3 લશ્કરી તૈયબને આતંકવાદીઓને ઠાર એટલે કે મારી નાખ્યા. અને આ ઓપરેશન આવી રીતના હાલે છે આતંકવાદીના સફાયા માટે. અગાઉ રાષ્ટ્રીય રાઇફલ યુનિટ શોકેલ કેલર વિસ્તારમાં આતંકવાદીની હાજરી વિશે સંસદ ગુપ્ત માહિતી આપી હતી. જે બાદ આ સૈનિકોએ આ ઓપરેશન શરૂ કર્યું અને 3ને તો મોતને ઘાટ ઉતારી દીધા. જેટલા આવે એટલાને દબાવે એવી વાત છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશના એટલે કે કયો દેશ યુનેસ્કોથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે? તો નિકારાગુઆએ આ અલગ થવાની જાહેરાત કરી દીધી. આની પહેલાંય 2 દેશ નીકળી ગયા. કયા કયા કોમેન્ટ કરી દઉં, આમાં આપણે જોવાના તો છે પણ તમને કેટલું યાદ રહી એ પણ જરૂરી છે. તો નિકારાગુઆ લા પ્રેન્સેસ જે અખબાર છે ને આપણે હમણાં જ જોયું હતું, એને તાજેતરમાં જ પસંદ કરવામાં આવ્યું હતું. શેના માટે? તો કે યુનેસ્કો ગ્લુમોટ કેન પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2025 માટે. અને આ નિકારાગુઆનું છે એ અખબાર એને વિરોધ કર્યો કે નિકારાગુઆએ યુનેસ્કોમાંથી જેને ઉપાડી જાહેર કરી કારણ કે તે સંદેશ મોકલ્યો છે તેમને પ્રેસની સ્વતંત્રતા સમર્થન આપ્યું નથી. એટલા માટે આ નિકારાગુઆનું આ પ્રેસ છે ને એને ઓલું કરી દીધું. અને આ જે પ્રેસનું નામ ખાસ કરીને યાદ રાખજો, પ્રેન્સો અખબાર છે ને એને ટૂંકમાં એને ફ્રીડમ જ નથી આપી. એને આ નિકારાગુઆવાળાએ એમ કીધું અને તમે ક્યાંથી આને યુનેસ્કો દ્વારા આ એવોર્ડ આપી શકો, એવી રીતના કંઈક વિવાદ આલે છે. તો યુનાઇટેડ સ્ટેટ ઇઝરાયલ પછી આ નિકારાગુઆ ત્રીજો દેશ બન્યો છે જેણે યુનેસ્કો છોડી દીધું એટલે કે યુનેસ્કોમાંથી નીકળવાની જાહેરાત કરી છે. અને બંને દેશોએ પાછલા વર્ષમાં જે યુએન સંગઠન દ્વારા જે પસાર કરાયેલ ઘણા ઇઝરાયલ વિરોધી ઠરાવો હતા ને એને લીધે આ બંને તો નીકળી ગયા હતા. હવે નિકારાગુઆએ આવી રીતના કીધું કે તમે અમારા અખબારને આવી રીતના કર્યું તો એને પણ કાઢી મૂક્યું, એટલે કાઢ્યું ટૂંકમાં એ નીકળી ગયા પોતાની રીતના. તો યાદ રાખવું. અને નિકારાગુઆની વાત કરીએ તો નોર્થ અમેરિકન કન્ટ્રી છે જેનું કેપિટલ મનાગુઆ છે. અને સલણ તો કે નિકારાગુઆ કોડોમ્બા છે. તો યાદ રાખવી આ માહિતી નિકારાગુઆ વિશે. ત્યારબાદ યુનેસ્કોની વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1945માં થઈ હતી. સભ્ય દેશોની વાત કરીએ 194 છે. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સ ખાતે છે. અને ડીજી તો કે ઓનરી ઓલેલું છે જે ફ્રાન્સના છે. યાદ રાખવી યુનેસ્કો વિશે એટલી માહિતી. જો આ સભ્ય દેશો 194 હતા, હવે નિકારાગુઆ નીકળી ગયું એટલે 193 છે, તો એ પણ નોંધી લેવું. અને ઓલા 2 તો કયાના નીકળી ગયા હતા. ત્યારબાદ તાલિબાને કયા દેશમાંથી સેસ પર પ્રતિબંધ મૂક્યો છે? તો અફઘાનિસ્તાનમાં શાસન છે તાલિબાનનું, એને સેસ ઉપરથી પ્રતિબંધ મૂકી દીધો એટલે કે સેસ અફઘાનિસ્તાનમાં હવે નહીં રમાય. તો તાલિબાનના અફઘાનિસ્તાનમાં સેસ પર પ્રતિબંધ મુકાયો છે. અને સદગુણોને પ્રોત્સાહન અને દૃષ્ટાંતના નિર્માણ મંત્રાલયે દાવો કર્યો કે તેમણે ઇસ્માઇલ કાયદા અર્થઘટન હેઠળ સેસ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે અફઘાનિસ્તાનમાં સેસ ફેડરેશનનું વિસર્જન કરવામાં આવ્યું. અને આ લોકોએ એવું પણ જણાવ્યું કે સેસ એક જુવાની ઘોડે એટલે કે ટૂંકમાં જુગારની ઘોડે રમાય છે એટલા માટે નહીં. અને રમતગમત મંત્રાલયના અધિકારીઓએ સેસની પ્રવૃત્તિ સ્થગિત કરવાની પુષ્ટિ પણ કરી છે. જ્યારે આ પ્રતિબંધ 2021થી સાંસ્કૃતિક અને રમતગમત કાર્યક્રમને વધતા જતા પ્રતિબંધો વધારી રહ્યું છે. તો એ પણ યાદ રાખવું આના વિશે. અને અફઘાનિસ્તાન સેસના ખેલાડીઓને રમવાનું ચાલુ રાખવાની અપીલ ફગાવા દેવામાં આવી છે, કારણ કે આખા દેશમાં પ્રતિબંધ લાગી ગયો તો બધી હવે ક્યાંય રમાઈ નહીં જાય. જ્યારે અફઘાનિસ્તાનની વાત કરીએ તો કેપિટલ કાબુલ છે. ચલણ તો કે અફઘાનિસ્તાન રૂપિયો છે. અને તાલિબાનનું શાસન છે, તો એ પણ યાદ જ હશે તમને. ત્યારબાદ કયા ન્યાયાધીશને નાયલસા એટલે કે નેલ્સાના એજ્યુકેટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ચીફ જસ્ટિસ સૂર્યકાંત છે ને એને આમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશ સૂર્યકાંતને રાષ્ટ્રીય કાનૂની સેવાના સત્તામંડળ એટલે કે નાયલસના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે 14 મે 2025થી અમલમાં આવી રહ્યું છે એમનું પદ. અને સર્વોચ્ચ અદાલતના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે આ સૂર્યકાંત, જે ભૂમિકા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જ્યારે ન્યાયાધીશ કાંત હવે મફત અને કાનૂની જે સહાય પૂરી પાડવા અને વંચિત માટે ન્યાયની જે પહોંચને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય મિશનનું પણ નેતૃત્વ કરશે. આ પદ સાથે જ એ મિશન પણ એને મળી ગયું. તો યાદ રાખવી નવી નિયુક્તિ વિશે. જ્યારે આ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની વાત કરીએ ને તો એની સ્થાપના 1995માં થઈ હતી. કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ હેઠળ અને માન્યતા 1987માં હેઠળ થઈ હતી અને મુખ્ય મથક આનું નવી દિલ્હીમાં છે. આ સંસ્થાના વડા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય છે ને એ છે અને સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ તો કે સુપ્રીમ કોર્ટના બીજા સર્વોચ્ચ ન્યાયાધીશ હોય ને એ હોય. તો એ પણ યાદ રાખવું. અને આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે, કેટલા નંબરના છે અને કોણ કોણ છે એ કોમેન્ટ કરી દો. ગરીબ અને હાથિયા ધકેલાઈ ગયેલા લોકોને મફત અને કાનૂની સેવા પૂરી પાડવી એ આનું નેશનલ લિવિંગ સર્વિસ ઓથોરિટીનું કામ છે. તો ખાસ કરીને આજે કાનૂની સેવા સત્તા નિયમ અધિનિયમ 1987 અંતર્ગત સ્થાપવામાં આવી હતી ને 1995માં એ એક સંસ્થા છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ એશિયામાં કયા પાકને પ્રથમ પેન્જેનોમિક બનાવ્યું છે? તો ચોખાનું પેન્જેનોમિક બનાવ્યું છે. પેન્જેનોમિક એટલે બધી જાતોને ભેરી કરી દીધી. એશિયામાં જેટલી બધી હોય ને એ બધી. આપણે કેમ માણસ છે તો માણસને એક સ્પેસિફિક વૈજ્ઞાનિક નામ છે, તો એવી રીતના છે. તો ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ એશિયન ખેતી કરાયેલ ચોખા જે ઓરિઝા સેવિયા એલ એને શું કહેવાય ઓલી ભાષામાં નામ કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં, અને પ્રથમ પેન્જિનિયોમી ભેગા કર્યા છે. જંગલ અને ખેતીલાયક બંને પ્રકારના ચોખાની જાતો 144 જાતો છે જેને જીનોમ ક્રમ આપવામાં આવ્યો. આ સંશોધન એક વ્યાપી આનુવંશિક નકશો પૂરો પાડશે જેમાં ચોખાના ઉછેર રીતમાં ક્રાંતિ લાવવી અને આબોહવા સ્થિતિસ્થાપક ઉપજ આપી અને રોગની જે સહિત્રાણ ચોખાની જાતો વગેરેનો માર્ગ મોકળો કર્યો છે. તો ખાસ કરીને આવું પ્રથમ વખત થયું છે એટલે યાદ રાખવું. અને પેન્જિનિયોમી જેની વાત કરીએ આપણે, પેન્જિનિયોમી મુખ્ય જમીનમાં જે બધી જ જાતોમાં સામાન્ય રીતે સહાયક અને જમીનની ચોક્કસ જાતો છે ને અનન્ય બધી જ આવી જાય. ટૂંકમાં પૃથ્વી ઉપર જેટલી ચોખાની જાતો હોય ને એ 144 જેટલી પેસિફિક કરી એ બધીને લઈ લીધી અને એના સમૂહને નામ આપ્યું પેન્જેનોમિક. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ દ્વારા કયા રાજ્ય એટલે કે રાજ્યના રાજ્યપાલની આત્મકથા જનતા કી કહાનીનું વિમોચન કરવામાં આવ્યું છે? તો હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય, એની જે શું કહેવાય આત્મકથાની ઓલું કરવામાં આવ્યું છે વિમોચન. તો ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન એટલે કે મહારાષ્ટ્ર સદન ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા લખવામાં આવેલ જનતા કી કહાની મેરી આત્મકથાનું વિમોચન કર્યું. આ કાર્યક્રમ હાર્દિક શ્રદ્ધાંજલિ, રાજકીય મિત્રતા અને જાહેર સેવા અને સમાજ કલ્યાણ માટે સમર્પિત જીવન પર પ્રતિબિંબ જોવા મળે છે. તો યાદ રાખવી આ માહિતી. અને ખાસ કરીને પુસ્તકોનું છે એ પણ યાદ રાખવું. ત્યારબાદ સર્વમ એઆઈએ વાસ્તવિક ભારતીય ઉપસાર સાથે બુલબુલ V2 લોન્ચ કર્યું જે કેટલી ભાષાઓમાં સ્પીક કરશે. ટૂંકમાં અહીંથી ટેક્સ્ટ નાખો ને તો માંથી સ્પીકરમાં અવાજ આવે ને એવી રીતના અવાજ આવશે. તો હાલ 11 ભાષામાં વિકસાવવામાં આવ્યું છે. તો બેંગ્લોર સ્થિર એઆઈ સ્ટાર્ટઅપ જેનું નામ તો કે સર્વમ એઆઈ છે તેને નવીનીકરણ ટેક્સ્ટ ટુ સ્પીચ જે મોડલ બુલબુલ V2 લોન્ચ કર્યું જે ખાસ કરીને ભારતીય વૈવિધ્યભરમાં જે ભાષાકીય લેન્ડસ્કેપને પૂર્ણ કરવામાં રચાયેલું છે. 11 ભારતીય ભાષાઓને સમર્થન આપશે. આ મોડલ પ્રાદેશિક ઉપસાર, કુદરતી અને માનવ જેવા અવાજો પ્રદાન કરશે. તો ખાસ કરીને કંઈક નવું થયું સર્વમ એઆઈ દ્વારા બુલબુલ V2. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ કયા વર્ષમાં પદ્મશ્રી વિજેતા વૈજ્ઞાનિક સુબંધરા અપ્પનનું કર્ણાટકની નદીમાં મૃત હાલતમાં દેહ મળી આવ્યો છે? તો 2022માં અને પદ્મશ્રી મળ્યો હતો. તો જોઈએ તો પ્રખ્યાત મત્સ્ય ઉદ્યોગ નિષ્ણાત અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુબંધરા અપ્પન જેમને મૈસૂર સ્થિર નિવાસ સ્થાનથી ગુમ થયેલા હતા 3 દિવસ છે, પછી 10 મેના રોજ કાવેરી નદીમાં તેમનો મૃતદેહ હાલતમાં મળી આવ્યો છે. આ તો કે સંશોધન પરિષદના વડા હતા. એવા પ્રથમ બિનપાક વૈજ્ઞાનિક હતા જે ભારતીય બ્લુ રિવોલ્યુશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય. અને અપ્પન જેને 2022માં પદ્મશ્રી પણ આપવામાં આવ્યો હતો આના જ માનમાં. તો યાદ રાખવા આ મહાનુભાવને આપણા વચ્ચે નથી હાલ. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જેઓ વડા રહી ચૂક્યા છે અને બહુ મહત્ત્વનો ફાળો આપ્યો, જેની રચના 1911માં થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં, અને હાલના ડીજી રાજીવ બહલ છે. તો યાદ રાખવી આ માહિતી પણ આ સંસ્થા વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો
વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.